હેલો ડોક્ટર આ કાર્યક્રમના પ્રાયોજક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત। નમસ્કાર। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડૉક્ટરમાં હું ડૉક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે પીએમજય મા યોજના અંતર્ગત જનજાગૃતિ। દર્શક મિત્રો, દેશભરના અનેક નાગરિકો માટે વરદાન રૂપ એવી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમજય મા યોજના વિશે આજના કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ। આજે દેશના કરોડો નાગરિકો સુધી આ આયુષ્માન કાર્ડ થકી અનેક લાભો આપવામાં આવી રહ્યા છે અને અનેક મૂલ્યનું આરોગ્ય વીમા કવચ વિના મૂલ્યે પૂરા પાડવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ઘણી વખત અને ઘણા પ્રકારના સેવાઓ અને લાભનું સમયાંતરે ઉમેરો પણ કરવામાં આવે છે। તો દર્શક મિત્રો, આજે આપણે આ આયુષ્માન કાર્ડ એટલે કે પીએમજય મા યોજના વિશે વધુ માહિતી મેળવીશું અને આપના પ્રશ્નોનું નિરાકરણ પણ આજના કાર્યક્રમ થકી લાવીશું। તો તે માટે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર મેહુલ પટેલ સરને, કે જેઓ શ્રી જનરલ મેનેજર પીએમજય યોજના અંતર્ગત હાલમાં કાર્યરત છે ગુજરાત રાજ્યમાં। નમસ્કાર સર, આપનું કાર્યક્રમમાં તેમજ દૂરદર્શન સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે। તેમની સાથે કર્યા છે ડૉક્ટર હિતેશ પટેલ સરને, કે જેઓ શ્રી ક્લેમ મેનેજરના પદે પીએમજય યોજનામાં હાલમાં કાર્યરત છે। નમસ્કાર ડૉક્ટર પટેલ સર, આપનું પણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે પીએમજય મા યોજના એટલે કે આયુષ્માન કાર્ડ યોજનાના અનેક લાભો આપના સુધી પહોંચાડવા જઈ રહ્યા છે। તો તેને લગતા કોઈ પણ પ્રશ્નો જો આપને મૂંઝવતા હોય તો આપ અમને કોલ કરી શકો છો। ટેલિફોન લાઇન આપની ટેલિવિઝન સ્ક્રીન પર હાલમાં દર્શાવવામાં આવશે। ડૉક્ટર મેહુલ સર, આપણે ઘણી વખત દર્શક મિત્રો થકી આયુષ્માન કાર્ડના જુદા જુદા જે વિષયો છે તેના થકી માહિતી દૂરદર્શન તેમજ હેલો ડૉક્ટરના માધ્યમથી પહોંચાડતા રહીએ છીએ। આજે ફરીવાર જ્યારે નવા વર્ષમાં આપણે દર્શક મિત્રો સાથે વાતચીત કરી રહ્યા છે પીએમજય યોજના વિશે, તો સર સૌપ્રથમ તો ટૂંકમાં દર્શક મિત્રોને ફરીથી જણાવશો કે જે પીએમજય યોજના છે કે આયુષ્માન યોજના છે તે શું છે અને તેમાં કઈ કઈ કેટેગરીનો હાલમાં સમાવેશ થઈ રહ્યો છે? તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકારની યોજના છે, જેમાં ગુજરાત સરકાર પણ ભાગીદાર છે। આ યોજના અંતર્ગત આપણે દરેક લાભાર્થી કે જેણે એના એલિજિબલ લાભાર્થી છે કે એ લોકો એનું આયુષ્માન કાર્ડ કઢાવે છે અને એને આપણે એક વર્ષ દરમિયાન એના પરિવાર દીઠ 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે। અને આની અંદર વિવિધ પ્રકારની કેટેગરી હોઈ શકે, જેમ કે સૌથી પહેલાં તો રાશન કાર્ડ ધારક છે કે જેને આપણે એનએફએસએ કેટેગરી કહીએ છીએ। એના ઉપરાંત એમાં 70 વર્ષથી કે એનાથી વધુ ઉંમર ધરાવતા જે લાભાર્થીઓ છે કે જેને કોઈ પણ પ્રકારના બીજા દાખલાની જરૂર નથી હોતી, માત્ર આધાર કાર્ડની અંદર એનું 70 કરતાં વધારે ઉંમર હોય તો એ પોતાના મોબાઈલથી ઘરે બેઠા પણ જાતે જ એનું કાર્ડ બનાવી શકે છે। એ જ રીતે હમણાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે બી જી કેટેગરી સરકારે ચાલુ કરી છે। એ ઉપરાંત જેની આવક 4 લાખ કરતાં ઓછી હોય અને જો એ વરિષ્ઠ હોય, જેમ કે 60 વર્ષથી ઉપર છે, તો એની 6 લાખ કરતાં ઓછી આવક ધરાવતા હોય તો એ લોકો પણ આ પીએમજય કાર્ડ માટે એલિજિબલ હોય છે। આ ઉપરાંત માન્ય પત્રકારો, આશા વર્કર બહેનો અને બાંધકામ અને શ્રમિકો, એ એમ કરીને કુલ આપણી ગુજરાતની અંદર 20 પ્રકારની કેટેગરી આપણે ધરાવીએ છીએ અને એ દરેક લાભાર્થી જે એનું કાર્ડ કઢાવે છે એને આપણે 1 વર્ષ માટે 10 લાખ રૂપિયાની પરિવાર દીઠ એને આપણે સારવાર કેશલેસ આપવાનું આ એક યોજના છે। જી, આપે જણાવ્યું તે પ્રમાણે હાલમાં ગુજરાત સરકારમાં જ્યારે 10 લાખ રૂપિયા સુધીની પારિવારિક જે વીમા કવચ છે તે લાભાર્થીઓને પૂરું પાડવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે સરકારી કર્મચારીઓ છે તે માટે પણ જી કાર્ડની ઉપલબ્ધતા હાલમાં કરવામાં આવી છે। તો ડૉક્ટર પટેલ સર, હવે જ્યારે ઘણા બધા એવી વાત કરી કે કેટેગરી પણ ઘણી બધી છે, જુદા જુદા પ્રકારના લાભાર્થીઓને પણ આનો લાભ આપવામાં આવે છે, તો કોઈ પણ લાભાર્થીને જ્યારે આયુષ્માન કાર્ડ કઢાવવું હોય અથવા તો એનો લાભ લેવો હોય એનું એનરોલમેન્ટ કેવી રીતે કરી શકાય અને શું પ્રક્રિયા છે તે માટેની, તે વિશે આપ માહિતી આપશો? જેમ ડૉક્ટર મેહુલે વાત કરી તેમ આપણે અલગ અલગ પ્રકારના 20 કેટેગરીમાં લાભાર્થી છે। જો કોઈ લાભાર્થીને કાર્ડ કઢાવવું છે
તો એ નજીકની PMJY સંલગ્ન હોસ્પિટલ, પ્રાઇવેટ કે ગવર્મેન્ટ કોઈ પણ, અથવા તો પંચાયત લેવલે ગ્રામ સેન્ટરની મુલાકાત લઈ અને ત્યાં જરૂરી જે નિયત દસ્તાવેજો છે એ બતાવીને પોતાના કાર્ડ માટે એનરોલમેન્ટ કરાવી શકે છે. અને ઉપરાંત જી કાર્ડના લાભાર્થી છે કે પછી વયવંદના સ્કીમ કે જેની ઉંમર 70 વર્ષ કે તેથી વધારે છે એવા લાભાર્થીઓ, અને NFSA એટલે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા નિયમ છે એની અંતર્ગત જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ પોતાની જાતે પણ કાર્ડ કાઢી શકે છે મોબાઈલ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને. જી સર, આજના કાર્યક્રમના પ્રથમ કોલર આપણી સાથે વાત કરવા માંગે છે. આપણી સાથે જોડાઈ ગયા છે તરલાબેન જામનગરથી. હેલો. જી નમસ્કાર. જી નમસ્કાર તરલાબેન. મારો પ્રશ્ન છે કે આધાર કાર્ડ નંબર ઓલા ટોલ ફ્રી આપ્યા છે એ લાગતા કેમ નથી હમણાં? શેના નંબર આપ વાત કરી રહ્યા છો? આધાર કાર્ડ નંબર ઉપર ટોલ ફ્રી નંબર હોય ને, આધાર કાર્ડ ઉપર, આયુષ્યમાન કાર્ડ ઉપર. જી 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 ડોક્ટર. આયુષ્યમાન કાર્ડ. જી જી તરલાબેન, તરલાબેનનો પ્રશ્ન છે આયુષ્યમાન કાર્ડ ઉપર જે નંબર આપવામાં આવે છે ત્યાં એમનો સંપર્ક નથી થઈ રહ્યો, તે માટે આપ આપણે આયુષ્યમાન કાર્ડ ઉપર એક 14555 નંબરનો એક આપવામાં આવે છે, જે ભારત સરકારનો નંબર છે. એ ઉપરાંત આપણે ગુજરાત સરકારે બી એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે 07966440104, કે જેના ઉપર તમે 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરશો તો તમારો 100% એમાં ફોન બી લાગશે, તમારી કોઈ રજૂઆત હશે, ફરિયાદ હશે તો એ બી નોંધવામાં આવશે, અને જો તમારે કોઈ માહિતી મેળવવી હોય તો બી એ નંબર પરથી તમને મળી જાય છે. એટલે એ 24/7 ચાલુ જ હોય છે, ક્યારે બી એ બંધ ના થાય. અને આ ઉપરાંત જો એમાં બી કોઈ તકલીફ આવે તો તમે નજીકના આરોગ્ય કેન્દ્ર છે અથવા જિલ્લા કક્ષાએ જે આપણા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ કાં તો મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સાહેબ એમની બી કચેરીમાં આપણા PM જઈને લગતા કર્મચારીઓ ત્યાં જેને આપણે PM જઈના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કહીએ છીએ એ લોકો બેઠા જ હોય છે, તો એમની જોડે જઈને બી તમે માહિતી મેળવી શકો છો. અને એનાથી બી વધુ આપણે સ્ટેટ લેવલની બી ઓફિસ હોય ત્યાંથી બી તમને ગમે ત્યારે જાઓ તો તમને માહિતી મળી જતી હોય છે. જી સર, એક અન્ય કોલર મિત્ર જોડાઈ ગયા છે ફોન ઉપર. પરેશભાઈ જોડાયા છે આપણી સાથે બોટાદથી. હેલો. હેલો, નમસ્કાર. જી નમસ્કાર પરેશભાઈ. હું બોટાદ જિલ્લાના ગામ જુનવદીથી બોલું છું. જી. આપણે આ યુરોલોજીનું ઓપરેશન આયુષ્માન કાર્ડમાંથી થઈ શકે? યુરોલોજીનું? હા જી. હવે આપણે જે ગુજરાત સરકારમાં ઘણી બધી હોસ્પિટલ પેનલ થયેલી છે, જેમાં ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ હોઈ શકે, ગવર્મેન્ટ હોસ્પિટલ હોઈ શકે. તો એના માટે આપણી જોડે એક લિંક છે hem.nha.gov.in. આ લિંક ઉપર જઈને તમે ચેક કરશો તો તમે નજીકની જે પેનલ હોસ્પિટલ છે એમાં યુરોલોજીનું સ્પેશિયાલિટી કઈ હોસ્પિટલમાં છે એ બી તપાસ કરી શકો. અને એ હોસ્પિટલની અંદર આપણે અત્યારે નવું જે ટેન્ડર બહાર પડ્યું અને એના લીધે આપણી અત્યારે પોલિસી 11 નંબરની ચાલી રહી છે, તો એના હેલ્થ બેનિફિટ પેકેજ હોય છે. તો એની અંદર બી ઘણા બધા જે સામાન્ય પ્રકારની જે યુરોલોજીની સમસ્યાઓ હોય છે એ દરેક પ્રકારના પેકેજ એમાં ઉપલબ્ધ હોય છે અને એમાં જઈને તમે સારવાર લઈ શકો છો. જી દર્શક મિત્રો, આયુષ્માન કાર્ડ અંતર્ગત ખૂબ જ અગત્યની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. રિલેક્સ. હવે આમને સારું છે. સારું થયું તમે આમને તરત જ અહીં લઈ આવ્યા. તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી. આભાર મેડમ, તમે વગર પૂછે વગર માંગે તરત જ ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. તમારો ખૂબ ખૂબ આભાર. અરે આમાં આભાર છે એનો? આ તો ફરજ છે અમારી. તમારી સાથે જરા વાત કરવી છે. હા હા પ્લીઝ. મેડમ, અમારી પરિસ્થિતિ સામાન્ય છે, એટલે અમે સમજી શકીએ છીએ કે ઓપરેશન બહુ મોટું છે, ખર્ચો પણ વધારે છે, પણ બસ ચિંતા એટલી છે કે અચાનક જ આટલા બધા રૂપિયા અમે ક્યાંથી? અહીંયાથી. અરે છોકરાઓ, ચિંતા ના કરો, સરકાર બધું જ મેનેજ કરશે. સરકાર?
અરે ભાઈ, તમારા પપ્પા પાસે સરકારનું વયવંદના કાર્ડ છે, એટલે કોઈ જ ચિંતા કરવાની જરૂર નહીં. બસ કોડ આપો, રજીસ્ટ્રેશન કરાવો, એડમિટ થાવ અને નિદાન અને સારવાર બધું જ થઈ જશે, અને એ પણ એકદમ મફતમાં. એટલે ફ્રીમાં? હા ભાઈ, મોદી સરકારની આ એકદમ અદ્ભુત યોજના છે. અને અમને લોકોને જ્યારે આ યોજનાની ખબર પડી ત્યારે અમે બધા સિનિયર સિટીઝનો છે ને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ આ વયવંદના કાર્ડ કઢાઈને આવ્યા હતા. ક્લીન બોલ્ડ થઈએ પહેલા જ સિક્સર મારી દીધી. હવે તું ટેન્શન ના કર, તારા બાપાની સેન્ચુરી પાક્કી. થેન્ક યુ કાકા. બેટા, પપ્પા પપ્પા હવે મને સારું છે. આ યોજના વરદાન છે. સરકારનો ખૂબ ખૂબ આભાર. અને દોસ્ત, તારો પણ ખૂબ ખૂબ આભાર. આયુષ્યમાન ભવ. વડીલોના માન માટે હંમેશા તૈયાર. આ છે આપણી ગુજરાત સરકાર. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે. હેલો ડૉક્ટર કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ PMJM યોજના વિશે, અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત છે ડૉક્ટર મેહુલ પટેલ સર અને ડૉક્ટર હિતેશ પટેલ સર. સર, એક અન્ય કોલર આપણી સાથે વાત કરવા માંગે છે. હાલમાં આપણી સાથે જોડાઈ ગયા છે ચિરાગભાઈ બોટાદથી. હેલો. હા, નમસ્તે મેડમ. જી નમસ્કાર ચિરાગભાઈ. હા, હવે મારે મેડમ 3 વર્ષ પૂરા થાય છે અને મેં આવકના દાખલા ઉપરથી કાર્ડ કઢાવ્યું, પણ હું NFSA માં સમાવેશ થાય છે મારો. તો હવે મારે ફરીવાર રિન્યુ કરવા માટે નવો આવકનો દાખલો કઢાવવો પડશે કે NFSA ના રેશન કાર્ડ ઉપરથી જ કાર્ડ રિન્યુ થઈ જશે? એક મારો પ્રશ્ન આ છે. બીજું શક્ય હોય તો બીજું એક કે આની લિમિટ 10 લાખની પૂરી થઈ જાય તો એના એ વર્ષમાં નવા સારવાર માટે પૈસા એડ થાય કે ના થાય? અમારા 2 પ્રશ્ન. જી ચોક્કસથી ચિરાગભાઈ, ખૂબ જ અગત્યના પ્રશ્ન છે ચિરાગભાઈના. ડૉક્ટર મેહુલ સર, આપનું જે કાર્ડ છે એ મા વાત્સલ્ય યોજનામાં છે. મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ આવકના દાખલાના આધારે જ બને છે. એટલે જો આપનું કાર્ડમાં જો આવકનો દાખલો એક્સપાયર થયેલો હશે એટલા માટે આપનું કાર્ડ એક્સપાયર થયેલું છે. બાકી અન્ય કોઈ બી કેટેગરીનું જે કાર્ડ હોય છે એ એકવાર બનાવ્યા પછી એમાં કોઈ એક્સપાયરી ડેટ કે એવું નથી હોતું. એ આખી જિંદગી માટે એની વેલિડિટી હોય છે. તો આપને એના માટે તમારે નવો આવકનો દાખલો કઢાવીને લેવલ 0નું આઈડી કે જે નજીકના કોઈ બી એમપેનલ હોસ્પિટલ હોય અથવા ગ્રામ સેન્ટરમાં જશો તમે, તો ત્યાં જઈને તમારે ખાલી આવકનો દાખલો અપલોડ કરાવવાથી તમારું કાર્ડ ફરીથી રિન્યૂ થઈ જશે. પણ એના માટે એ જરૂરી છે કે આપ આવકના દાખલામાં 4 લાખ કરતાં આપની ઓછી આવક હોય, અથવા જો આપ 60 વર્ષથી ઉપર છો તો 6 લાખ કરતાં ઓછી આવક હોવી જરૂરી છે. અને આપે બીજો જે ક્વેશ્ચન છે કે આપ કહેવા માંગો છો કે તમારી જે 10 લાખ રૂપિયાનું વોલેટ બેલેન્સ છે, તો એના માટે એક આયુષ્માન એપ્લિકેશન આવી ગઈ છે હવે. તો તમે જાતે બી તમારા મોબાઈલમાંથી એ ચેક કરી શકો છો કે તમારું વોલેટ બેલેન્સ અત્યારે કેટલું છે, તમે કઈ સારવાર લીધી છે, એ બધું જ તમે તમારા જાતે તમારા મોબાઈલથી બી ચેક કરી શકાય છે. અને એના માટે અત્યારે જો 10 લાખ તમારા પૂરા થઈ જાય છે તો એના વધારે કરવા માટેની કોઈ ગુજરાત સરકારની વ્યવસ્થા નથી, પણ આપણી આ જે બધા પોર્ટલ્સ છે એ ભારત સરકાર દ્વારા સંચાલિત છે. તો ભારત સરકાર દ્વારા એની પ્રક્રિયા અત્યારે ચાલુ કરવામાં આવી છે કે 10 લાખ પૂર્ણ થઈ જાય તો વધારે કઈ રીતે એને એડ કરીને સારવાર આપી શકાય. તો એ પ્રક્રિયા અત્યારે ચાલુ છે. જી સર, એક અન્ય કોલર મિત્ર જોડાઈ ગયા છે. જયકઈ આપણી સાથે જોડાઈ ગયા છે હિંમતનગરથી. હેલો. જી નમસ્કાર. હેલો. જી આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન એ છે કે આ PMJY કાર્ડ કેટલા વર્ષે રિન્યુ કરાવવાનું હોય છે? જી હાલમાં આપણે એ જ વાત કરી રહ્યા હતા. ટૂંકમાં આપણે કોઈ બી આપણી ગુજરાત સરકારની જે 20 કેટેગરી છે એમાં માત્ર મા વાત્સલ્ય કાર્ડ એવું છે કે જેમાં તમારે આવકનો દાખલો રિન્યૂ કરવાનો આવે છે કે જેની લિમિટ 3 વર્ષ માટેની હોય છે. તો 3 વર્ષ પૂર્ણ થાય તો તમારે નવો આવકનો દાખલો લઈને તમારું કાર્ડ રિન્યૂ કરવાનું થાય છે. અન્ય કેટેગરી માટે કોઈ રિન્યુઅલ કરવાનું રહેતું નથી. જી
ડૉક્ટર હિતેશ સર, આપણે વાત કરી રહ્યા હતા કે કેવી રીતે લાભાર્થી છે એ જાતે પણ એનરોલમેન્ટ કરાવી શકે અથવા તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી સંસ્થામાંથી પણ એનરોલમેન્ટ કરાવીને આ આયુષ્યમાન કાર્ડ મેળવી શકતા હોય છે. સર, કેવી રીતે તેનું અપ્રુવલ કરવામાં આવતું હોય છે, કયા લેવલે એનું અપ્રુવલ કરવામાં આવતું હોય છે, શું પ્રક્રિયા છે તે વિશે પણ આપ માહિતી આપશો. તો જે લાભાર્થીઓને સમજી લો કે જાતે કાઢી શકે છે, સમજી લો જે વયવંદનાના લાભાર્થીઓ છે જેની ઉંમર 70 વર્ષથી વધારે છે, કે NFSAના લાભાર્થીઓ છે, કે પછી જી કાર્ડના લાભાર્થીઓ છે, તો જે મેં અગાઉ વાત કરી એમ એ લોકો પોતે કોમ્પ્યુટર કે મોબાઈલ એપ્લિકેશનથી પોતાનું કાર્ડ જાતે બનાવી શકે છે. અને જે લોકો બીજા લાભાર્થીઓ છે એમને નિયત દસ્તાવેજો લઈને નજીકના એનરોલમેન્ટ સેન્ટર, એટલે કે જ્યાં આપણે PMJY સંલગ્ન હોસ્પિટલો છે ત્યાં પ્રાઇવેટ કે પબ્લિક હોય એ હોસ્પિટલો કે પંચાયત લેવલે ઈ-ગ્રામ સેન્ટરો છે ત્યાંની મુલાકાત લેવાની થાય છે. અને પછી એ જે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના થાય છે અને એનું એપ્રુવલ જો પંચાયત સેવાવાળા છે નિયત દસ્તાવેજવાળા, તો એ NHA દ્વારા, NHA એટલે કે આપણે ભારત સરકાર દ્વારા નિમિત્ત જે એજન્સીઓ હોય છે એના લેવલ 1ના આઈડીથી ક્રોસ ચેક કરીને તમારા આધાર ડેટા સાથે એને એપ્રુવલ આપવામાં આવે છે. અને જેને જાતે જ એપ્રુવલ માટે કર્યું છે, NFSA હોય કે વયવંદના સ્કીમના લાભાર્થીઓ હોય કે જી કાર્ડના, એમને એમના સોર્સ ડેટા અને આધાર ડેટા વચ્ચે 85%, 85% કે તેનાથી વધારે મેચ થાય તો એ ઓટો એપ્રુવ થઈ જાય છે અને તરત જ કાર્ડ એ લોકો ડાઉનલોડ કરી શકે છે. જી સર, એક અન્ય કોલર મિત્ર વાત કરવા માંગે છે. પરેશભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે રાજકોટથી. હેલો. હેલો. જી પરેશભાઈ, નમસ્કાર. નમસ્કાર. જી, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારા પિતાશ્રી પેન્શનર છે. જી. અને એની પાસે ઓલરેડી પેલા એક કાર્ડ હતું જે એક્સપાયર થઈ ગયું છે અત્યારે આવકના દાખલાને કારણે. જી. હવે એ અમારે. જી પરેશભાઈ, લાગે છે કોઈ કારણસર એમનો ફોન સર ડિસ્કનેક્ટ થઈ ગયો છે. જ્યાં સુધી આપણે સમજી શકીએ એવું કહેવા માંગે છે પરેશભાઈ કે એમના જે પિતા છે જે પેન્શનર છે હાલમાં, અને એમની પાસે પહેલાં કાર્ડ હતું ને એક્સપાયર થઈ ગયું છે, સર હવે શું કરી શકાય? કોઈ બી એક કેટેગરીમાં જ્યારે કાર્ડ બનેલું હોય તો એનું આધાર એમાં લિંક થઈ જાય છે. તો તમે એક કેટેગરીમાં કાર્ડ જ્યારે બનાવેલું થાય છે તો તમારે પહેલાં એનો આધાર ડેટા રિલીઝ કરાવવો પડે. એટલે એક કેટેગરીનું કાર્ડ તમારે ડિસેબલ કરાવવું પડશે. એ ડિસેબલ કરાવવાની પ્રક્રિયા થાય ત્યારબાદ જ તમે બીજી અન્ય કોઈ કેટેગરીમાં તમે ટૂંકમાં કાર્ડ બનાવી શકો. એટલે તમારું જો તમે પહેલાં આવકના દાખલાને આધારે બનાવ્યું હોય એને મા વાત્સલ્ય યોજનામાં, અને ત્યારબાદ અત્યારે તમે પેન્શનર તરીકે જી કેટેગરીમાં બનાવવા માંગતા હો, તો તમારું જે પહેલાં જે મા વાત્સલ્યવાળું કાર્ડ છે એને તમારે ડિસેબલ કરાવવાનું થાય છે અને તમારો આધાર ડેટા રિલીઝ થશે અને ત્યારબાદ તમે અન્ય કેટેગરીમાં એ બનાવી શકશો. જી સર, એક અન્ય કોલર જોડાઈ ગયા છે. પ્રિયંકાબેન જોડાઈ ગયા છે ગીર સોમનાથથી. હેલો. હેલો. હા સર. હા મેડમ, ગુડ ઇવનિંગ. જી ગુડ ઇવનિંગ પ્રિયંકાબેન. હું ગીર સોમનાથથી બોલું છું. આપણું કાર્ડ એક્ટિવેટેડ છે કે નહીં તે કઈ રીતે જાણી શકાય? જી, તમારું કાર્ડ એક્ટિવેટ છે કે નહીં એ તમે જાતે પોતાની આયુષ્માન જે એપ્લિકેશન છે તો એના આધારે બી જો તમે NFSA કાં તો જી કેટેગરી અથવા VVSના લાભાર્થી હશો તો જાતે ચેક કરી શકશો. અન્ય કેટેગરી માટે તમારે નજીકનું કોઈ બી હોસ્પિટલ છે કે જે એમ પેનલ છે તો ત્યાં લેવલ 0નું આઈડી હોય છે તો એનાથી બી ચેક કરી શકાય. અને આયુષ્માન એપ્લિકેશનમાં તમે તમારું વોલેટ બેલેન્સ, તમે લીધેલી સારવાર એ બધું બી ચેક કરી શકતા હો છો. જી ડૉક્ટર હિતેશ સર, જ્યારે વાત થઈ ગઈ કે એનરોલમેન્ટ કેવી રીતે કરવું અને કેવી રીતે અપ્રુવલ આપવામાં આવે છે, સર ઘણીવાર એવું બનતું હોય છે કે દરેક દસ્તાવેજ જમા કરાવ્યા બાદ લાભાર્થીનું જે કાર્ડ છે રિજેક્ટ થતું હોય છે અથવા તો લાભાર્થી સુધી કાર્ડ પહોંચતું નથી. તો કયા કયા કારણોસર એવા હોઈ શકે કે જેના કારણે રિજેક્શન આવતું હોય છે? તો રિજેક્શનની વાત કરીએ તો રિજેક્શનના મુખ્ય કારણો જે જોવામાં આવ્યા છે એ છે કે જે દસ્તાવેજની જરૂર છે એ દસ્તાવેજ કરતાં કોઈ બીજો દસ્તાવેજ અપલોડ કરવામાં આવ્યો છે. બીજું, તમારો જે લાઈવ ફોટો તમારે અપલોડ કરવાનો હોય છે એની જગ્યાએ કોઈ બીજા ફોટો ઉપરથી ફોટો અપલોડ કરવામાં આવે છે, અથવા ડેટાબેઝમાં તમારા નામ અને જન્મ તારીખના મિસમેચના કારણોના હિસાબે મુખ્યત્વે કાર્ડ રિજેક્ટ થતા હોય છે. જી દર્શક મિત્રો, આ ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું, પરંતુ ફરી સમય થયો છે એક નાનકડા વિરામનો.
રાજ્ય સરકાર દ્વારા જન સુખાકારી માટે ઈ સંજીવની ઓપીડી અંતર્ગત હવે આપ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો. ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ, ઈ સંજીવની ઓપીડી સર્ચ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી ઓપીડીની પસંદગી કરો. વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી દર્દીના રજિસ્ટ્રેશનની વિગતો લખો, આપનો જિલ્લો, સરનામું અને પિનકોડ નાખો. ત્યારબાદ જનરેટ ટોકન પર ક્લિક કરો. SMS દ્વારા આપના મોબાઈલ પર ટોકન નંબર અને દર્દીનું આઈડી આવી જશે. આમ આપનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે. આપ દર્દીના આઈડી અથવા મોબાઈલ નંબર દ્વારા ટોકન નંબર નાખી લોગિન કરી શકશો. ત્યારબાદ વેઇટિંગ રૂમ એન્ટર કરી કોલ નામનો વિકલ્પ પસંદ કરી સીધા જ ડોક્ટર સાથે વાત કરી શકો છો. નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે, જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. पनीर में रंग रूप और कम तीखेपन के लिए हमें चाहिए गजानंद कुमठीलाल मिर्च. तेजालाल, कुमठीलाल, रेशमलाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે. હલો ડૉક્ટર કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ પીએમજે મા યોજના વિશે, અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત છે ડૉક્ટર મેહુલ પટેલ સર અને ડૉક્ટર હિતેશ પટેલ સર. સર, એક અન્ય કોલર આપણી સાથે વાત કરવા માંગે છે, જોડાઈ ગયા છે રમેશભાઈ થરાદથી. હલો જી, રમેશભાઈ જે હતા થરાદથી જોડાયા હતા, એમનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. ડૉક્ટર હિતેશ સર, આપણે ચર્ચા કરી રહ્યા હતા અપ્રુવલ અને રિજેક્શન વિશે. હવે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જે આયુષ્યમાન કાર્ડ બનીને આવી ગયું પરંતુ તેના નામમાં કે જન્મ તારીખમાં ભૂલ હોય, તો સર એ અપડેટ કરવા માટે અથવા તો સુધારણા કરવા માટે કેવી રીતની પ્રક્રિયા છે એ લાભાર્થી હાથ ધરી શકે? આ એક બહુ મોટો પ્રશ્ન હતો, પણ હવે ભારત સરકાર દ્વારા પોર્ટલમાં એક નવું ફીચર ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં લેવલ 0 એટલે કે જ્યાં તમે મેં પહેલાં વાત કરી એમ કે જે સંલગ્ન હોસ્પિટલના આરોગ્ય મિત્ર હોય કે ઈ ગ્રામ સેવા કેન્દ્રના જે લેવલે તમે કાર્ડ બનાવવા જાઓ છો એ લેવલ 0 કહેવાય. ત્યાં જઈને તમે એમને વાત કરો એટલે ત્યાં અપડેટ કરવાનું, કાર્ડ અપડેટ કરવાનું એક ઓપ્શન એમના લોગિનમાં દેખાશે, અને એ અપડેટ કાર્ડના ઓપ્શન થ્રુ એ લોકો તમારા આધારનો ડેટા ફેચ કરી શકશે. અને એ આધારનો ડેટા ફેચ કરશે, એમાં તમારા જે આધાર કાર્ડમાં જે નામ છે એ, તમારું જેન્ડર અને તમારું જન્મ તારીખ એ બધી આધારની આવશે, અને એને સિલેક્ટ કરશે તો પછી તમારા આધારનો જે ડેટા છે એ તમારા પીએમજેવાય કાર્ડ સાથે સંલગ્ન થઈ જશે અને એ નવો ડેટા બતાવશે. જી, તો ડૉક્ટર મેહુલ સર, ઘણી વખત એવું બનતું હોય છે કે અનેક પ્રકારની મૂંઝવણો કે ફરિયાદ પણ આયુષ્માન યોજના અંતર્ગત લાભાર્થીઓને થતી હોય છે, અથવા તો કોઈ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ તેમને મળતા નથી. તો તે માટે કયા પ્રકારે એ પહોંચી શકે, કે આપના સુધી પહોંચી શકે, અથવા તો કેવી રીતે ઓનલાઈન પણ મદદ મેળવી શકે તે વિશે પણ આપ માહિતી આપશો. આપણે ઘણા બધાને પીએમજે યોજના એટલી મોટી છે કે ઘણી બધી એમાં ઘણા બધાને માહિતી મેળવવી હોય છે, અથવા એમને કોઈક રજૂઆત હોય અથવા કોઈ ફરિયાદ હોય, તો એના માટે આપણે ગુજરાત સરકારે એના માટેનો સ્પેશિયલ હેલ્પલાઇન નંબર કે જે ખાસ કરીને પીએમજય માટે જ છે એ આપણે ચાલુ કર્યો છે. અને એના ઉપર ઘણી બધા કોલરની ફોન બી આવતા હોય છે, એમાં માહિતી બી મેળવતા હોય છે. તો એના માટેનો નંબર છે 07966440104. તો એ નંબર ઉપર તમે ફોન કરશો તો 24/7 તમને જે બી જરૂરિયાતના, જે આપના મૂંઝવતા પ્રશ્નો હોય અથવા આપની કોઈ ફરિયાદ હોય તો એ લોકો ત્યાં નોંધતા હોય છે, અને એનો ડેટા અમને બી મોકલી આપતા હોય છે. તો અમને બી ખબર પડે કે આપને કયા પ્રકારના પ્રશ્નો હોય છે, અને ત્યાંથી તમને ઘણા બધા એના તમારી જે મૂંઝવણો હોય દૂર થઈ જતી હોય છે, અને તમને બધી માહિતી મળી જતી હોય છે. આ ઉપરાંત તમારે કોઈ હોસ્પિટલ વિશેની માહિતી જોઈતી હોય તો એના બધાનું જ ઓનલાઈન લિંક હોય છે, જે લિંકથી તમે પીએમજેની નજીકની હોસ્પિટલ શોધી શકો, અથવા તમારે કયા પેકેજ એમાં મળે છે એ બી તમે શોધી શકો છો. આ ઉપરાંત તમારા જો રૂબરૂ જવું હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ શકો, અથવા જિલ્લા લેવલે આપણા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ હોય અથવા મેડિકલ ઓફિસર હેલ્થ સાહેબના અંડરમાં ડીપીસી સીપીસી બી કામ કરતા હોય છે. તો એ લોકો સ્પેશિયલ પીએમજે માટેનું જ કામ કરતા હોય છે, તો ત્યાંથી બી તમને તમારા પ્રશ્નોના જવાબ મળી શકતા હોય છે. જી સર, એક અન્ય કોલર મિત્ર વાત કરવા માંગે છે. મહેશભાઈ જોડાઈ ગયા છે અમદાવાદથી. હલો. હાજી નમસ્કાર. જી નમસ્કાર મહેશભાઈ.
મહેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હા જી મેડમ, મારો પ્રશ્ન હતો કે અમારે કાકાની દીકરી છે. જી. હા જી મેડમ. હેલો, નમસ્કાર. મહેશભાઈ, આપ આપની ટેલિવિઝન સ્ક્રીનનો જે અવાજ છે એ ધીમો કરીને ફોન પર વાત કરશો. કે આપણે જેના દીકરી કે દીકરોના મા બાપ ના હોય અને એનું મા કાર્ડ બનેલું હોય જી અને એમાંથી આયુષ્યમાન બનાવવું હોય તો શું કરવું પડે? જી ડોક્ટર મેહુલ સર. જેનું મા કાર્ડ બનેલું છે એ દરેક ગુજરાત સરકારની મા યોજના હતી ત્યારે દરેકનું મા કાર્ડ બનતું હતું. ત્યારબાદ આપણે ભારત સરકારની જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એની જોડે આપણે જોડાઈ ગયા છીએ. તો એ તમારે મા કાર્ડ લઈને નજીકના લેવલ 0 વાળું જેવી છે આપણી સંલગ્ન હોસ્પિટલો અથવા ઈ-ગ્રામ સેન્ટર, ત્યાં લઈને જશો અને જરૂરી દસ્તાવેજો આપશો આપની જે તે કેટેગરીમાં હશે તો એ દસ્તાવેજોના આધારે એ લોકો ફરીથી એનું અપ્રુવલ માટેની પ્રક્રિયા થશે અને આપને એનું અપ્રુવલ મળી જતું હોય છે. જી સર, હવે કાર્યક્રમના અંતમાં આપ દર્શક મિત્રોને શું દૂરદર્શન વતી તેમજ ગુજરાત સરકાર વતી એક મેસેજ આપવા માંગશો? મારું એટલું જ કહેવાનું થાય છે કે જે બી લાભાર્થી અત્યારે એલિજિબલ છે એ લોકો આજે જ પોતાનું કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા ચાલુ કરી દે. એવી ઇમરજન્સી થવાની રાહ ના જોઈએ. આપણે અત્યારે ગુજરાતની અંદર 2 કરોડ 70 લાખ લોકોએ ઓલરેડી એમના કાર્ડ બનાવી ચૂક્યા છે અને બાકી બી હજી 1 કરોડ જેટલા લાભાર્થીઓ કે જે એલિજિબલ છે પણ એ લોકો હજી સુધી બી કાર્ડ બનાવ્યા નથી. તો તમે ઇમરજન્સીમાં ક્યાંક સારવાર લેવાની જરૂર પડે એની રાહ ના જોવો. પછી ઘણી વખત ઇમરજન્સીમાં અપ્રુવલ લેવાનું ને એના માટેની ઘણી સમસ્યા ઊભી થઈ જતી હોય છે. તો બને ત્યાં સુધી તમે જો લાભાર્થી છો, તમે એલિજિબલ છો તો તમે આયુષ્માન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ચેક બી કરી શકો છો કે તમે એલિજિબલ છો કે નહીં. અથવા તમને ખબર જ છે કે તમે પોતે એલિજિબલ છો તો આજે જ પ્રક્રિયા જો તમે જાતે કરી શકાય એવી કેટેગરીમાં હોય તો જાતે કરી લો. અને જો એવી કોઈ કેટેગરી છે કે જેમાં તમે જાતે કાર્ડ નથી બનાવી શકતા તો નજીકના જે સંલગ્ન હોસ્પિટલો છે એમાં જઈને અથવા ઈ-ગ્રામ સેન્ટરમાં જઈને તમે આજે જ પોતાનું કાર્ડ બનાવો, જેથી કરીને કોઈ ઇમરજન્સી સારવાર લેવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે એકદમ ફટાફટ આપણે કાર્ડ બનાવવાની પ્રક્રિયા ના કરવી પડે. જી સર. ડૉક્ટર મેહુલ પટેલ સર અને ડૉક્ટર હિતેશ પટેલ સર, આપ દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ અગત્યની માહિતી દૂરદર્શનના માધ્યમથી દર્શક મિત્રો સુધી પહોંચાડી તે માટે દર્શક મિત્રો તેમજ દૂરદર્શન વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. હેલો ડોક્ટર, આ કાર્યક્રમ